આ જેટલા યુદ્ધ થયા ને બાપુ, હિન્દુ મુસ્લિમના યુદ્ધ છે જ નહીં, ધર્મના અને અધર્મના યુદ્ધ છે. કોઈ દી કોમનું યુદ્ધ હોતું જ નથી, એક ધર્મનું અધર્મનું યુદ્ધ. આ કોમનું હોત તો આ મહાભારતનું તો ભાઈ ભાઈનું જ હતું. ત્યાં કોણ હતો કોઈ બહારનો? હગા કાકા મોટ બાપુના, મામાન માસીના. કોણ છે? તો તમે કોની સાથે યુદ્ધ કરો છો? કુટુંબ સાથે. આ બધું કુટુંબ છે. ભારતમાં કઈ વ્યક્તિ તમારી મનુની ઉત્પત્તિ નથી તો કયો મને. કોઈ એવો સમાજ છે કે એના પાયામાં ઋષિ ન બેઠો હોય? ભારતનો એક પણ સમાજ એવો નથી કે એના મૂળમાં કોઈ ઋષિ ન બેઠો હોય. આપણે ઋષિના સંતાનો છે, ભારતના સંતાનો છે. જ્ઞાતિવાદ છોડો બધાય. તમે અનુસૂચિત જાતિમાં હશો તો અમે અનુસૂચિત જનજાતિમાં હશું. આમાં બધું એક, એમાં કોઈ, હા જે વસ્તુ મળી છે એનો બરોબર લાભ લ્યો. બ્રહ્મશસ્ત્ર ખોટા ન ઉપાડો ગમે ત્યાં. હા, સરકાર એટલો લાભ દેતી એને ભણીને લ્યો. શું કામ ભાઈ આપણે આઈપીએસ ન બનીએ? આપણે શું કામ જીપીએસસી ન કરીએ? એનો અનામતનો બરોબર લાભ લો ને ભાઈ. શું કામ હું હેલિકોપ્ટર ન ઉડાડું? ભલે ન ઉડાડી પણ સપનામાં તો ઉડાડો, ખબર તો પડે કેમ થયા. હું તો રોજ બાપુ આમ જ કરો, ઘરનું હેલિકોપ્ટર લઈને રોજ પ્રોગ્રામમાં સપનામાં તો એકવાર જાવત તે જેથી હાસું પડે તેથી. આપણે એક દિન ઉતારવું તો છે તો. હા, ઘણી વાર ગયો જ છું પ્લેન લઈને, તો એકલો પ્લેન લઈને તો પ્રોગ્રામ 2-3 જગ્યાએ કરી આવ્યો. હા, સાલ્ટર લઈને. હા, કુલુ મનાલી ગયા હતા અમે સ્પેશિયલ લઈને, સ્પેશિયલ પ્લેન લીધું. અરે બાપુ એમાં એવું છે, તમને કહું ને કહી દઉં. એમાં હું છું, અમારે જવાનું કુલુ મનાલી. બાપુની કથા ઘણા મને પૂછે છે કે કુલુ મનાલી તમારો ડાયરો કોણે રાખે? મોરારી બાપુની કથા હતી. એ કથામાં અમારા પ્રોગ્રામ થા. મેરા, કીર્તિદાનજી કા, સાઈરામ દવે કા, પછી હારે અમરીશભાઈ હતા, ભરતભાઈ ડેર હતા, ચંદુ મામા હતા, આ બધા સાથે હતા. ચંદીગઢ થી અમારે કુલુનું ત્યારે જેટ ચાલુ હતું પ્લેન, એની ટિકિટ હતી, પણ વાતાવરણ ખરાબ ને એને લીધે અમારું ઈ બલમ ઉપડેલું નહીં અને અમારે પોગવાનું હતું. એટલે અમે ન્યાલી સ્પેશિયલ ભાડે કર્યું 9 સીટનું. એ બાબુ ભાડે તો કર્યું ને, તમને કહું સરદારજી પાયલોટ. મારે તોય પૂછો, મેં કીધું ઓલા પ્લેન ઓલાએ કીધું વાતાવરણ ખરાબ છે કે હમને દૂસરા રૂટ દેખા હૈ, हम पहुंचा देंगे. હું કહું ક્યાં? ઉપરથી ઉપર જ કે હેઠા લાવી? પણ બાપુ એક તો એ સરદાર પાયલોટ, અમે બધા દોઢા સરદાર. એમાં સાયરામભાઈ ની તો આગલી સીટે વહી ગયા, કારણ કે ત્યાં મોટો કાસ એટલે હમાય જોઈએ લાગ્યા આવે. એને હમાય જોયું બાપુ 3 વાર ઊંધા કર્યા. ચૂમ દે બોલો, વાતાવરણ એવો પવનમાં ઘૂમ દેલું એમ થાય કે એ હામાં પહાડમાં ગયું તા પાછું પડે ચૂમ. અમે કે પોતાને અવળી અવળી દીધી. કોણે ડાય ના કર્યા હતા આમાં? પણ હું અહીંયા આપની સાક્ષી કહું, હું નહોતો, મને ડર નહોતો. શું કામ? ડરમાં લી તો જન્મ્યા છે. એમાં ડરવાનું શું કે એમાં કઈ રસ્તો હતો ઉભી રાખ ઉતરી જવું? એ તો હતું જ નહીં. શેનાથી ડરવાનું? પછી હવનું થાય, વહુનું થાય. પણ ઓલા 2-3 જણા પરસેવા ગયો. કાલે હું છું, હોપારીનું બી આવી ગયું એવું લાગે માવો. આ સત્ય ઘટના. મેં માવા મેં બહુ ખાધા, મને હોપારીના બી બહુ આવ્યા. આવું ન થાય. પછી મેં કીધું આપણે પ્લેનમાં ન બીવાય, આપણે સકરડામાં બીવાય. તગો હોય એમાં બીવાય. એ તગો લઈને બાપુ જાતા હોય ને ઊંધું પીડ્યું હોય ને ગુજરી ગયા હોય તો છોકરાને ખરોખરો કરી લાયક ન આવે.
5 જણા ખરેખર આવ્યા. કેમ કરતા બાપા? લોભીના પેટના સકડો લઈને જતા. હવે આ ઉંમરે અને આ અવસ્થામાં સકડો ભાડે કરી કેવું લાગે? અને સકડામાં મરી જાય તો વીમો મળે કેટલો? 50,000. એ ક્યાંય એના કાગળિયા હરખ્યા હોય તો. જો સકડામાં મરો તો 50,000, ખટારામાં 50,000, બસમાં 5 લાખ, ટ્રેનમાં 10 લાખ, પ્લેનમાં મરો ને તો 5 કરોડ મળે. મરતા શીખો. 5 કરોડ સીધા. છોકરા નો દાડો કરે ટનાટર કે પપ્પા એકચ્યુઅલી આમ તો જતા જ તા. અરે એક આળહુ ગામમાં સાહેબ પ્લેન દુર્ઘટનાના એ જ ગામના આળહુ ગામના માણસો 15 મરી ગયા પ્લેન દુર્ઘટનામાં. તે આખી નાઈટમાં હોપો પડી ગયો. એ આપણા એક ગામના 15 જણા પ્લેનમાં એટલે બહુ સારું કહેવાય. બહુ બહારથી ખરેખર આવ્યા માણસો કે સારું ગામ પ્રગતિ કરી ગયું લાગે. એક અરે 15 જણા એક જ ગામના. પછી ખબર પડી એ બધા આળહુ વાડીએ બેઠા બેઠા ઓળા રોટલાનું કામ કરતા ઉપર પ્લેન પડ્યું. હા હું બે ઈ તો ત્યાં ઓળો ખાતા હતા ભેડાની વાડીનો. એટલે પછી મેં એને કીધું, હું તો એટલું જ કહું કે આ પ્લેન આ પહાડમાં ભટકાવવું જોવે. હવે બોલો કે ભાઈ એ તું બોલો સાંઈરામભાઈ તો મને કહે તું હખનો બે નહીં. મેં કીધું મારું કીધું કાંઈ પાયલોટ કરવાનું નથી અને પાયલટનું કીધું જમ કરવાનું નથી. એક જણો ફૂલ પી ગયેલો ને બેઠો ને જમરાજ આવ્યો. હાલે લેવા આવ્યો. એ કે આવું ખરો પણ પાડો હું આકી. એટલે જમરાજે કે તું તો અહીંયા નહીં જ રે, તું બગડે લઈ જા તારો ડો. એ કે ડ્રાઇવિંગ આપણે કરી લેવું, તમને અહીંના કેડા ફાવે ન ફાવે. મને આમ અમુક પીધેલા ગમે આપણને કઈ એમાં કઈક હશે તો જ ગુજરાત સિવાય બધે ચાલુ હશે ને. ખારડી કૃપા. આ મેં કીધી કૃપાને જાણનારા કેટલા છે? ઉસ વાત કરે. કરના વાત ખુલ્લા દિલથી કરના છું રેવા જો. 4 જણા પી ગયા ને ભાઈ તો પોતાનું નામ ભૂલી ગયા. એ કે આપણે કોણ છીએ? ઓલા કે આપણે ક્યાં જવાનું? આપણી ઘેર. આપણું ઘર ક્યાં આવ્યું? ઘીરે. ઘર ભૂલી ગયા, નામ ભૂલી ગયા. અને બાપુ અને ખરેખર સાચો નશો તો એ જ છે પોતાનું નામ ભૂલવાડી દેવો જોઈએ. હું કોણ છું, હું કેવો છું, કઈ જ્ઞાતિનો છું, શું કામ આવ્યો છું, બસ બધું ભૂલાઈ જાય. હું માણસ છું બસ. આમ નતા હાવ. આ તો હાવ આમ રાજબાબ કે આપણે કોણ? કે આપણે ક્યાં જવાનું? ઘીરે. ઘર ક્યાં? ઘીરે. પછી બજારમાં નીકળ્યા ને એકની ડેલી ખખડાવી. ડેલી ખોલો એટલે બેને ડેલી ખોલે. કે કોનું ઘર છે? એટલે એની પત્ની કીધું રાકેશનું. આમાં રાકેશ હોય એને અંદર લઈ લો. એટલે અમે છૂટા થઈ. તમે તો ઓળખો ને બેન. બેન કે તું જ છો, બેન નો દીકરો તમા. મારો દીકરો આધ્યાત્મિક વેચો સાચી ભાચી નો ભેદ નહીં ગુરુના જેચમાં પાનભાઈ લે. હું દાંત કઢાવું ઘડીક. જ્ઞાનની શું કરવાની આપણે? નહીં પેલા હળવા થાવ. મને બહુ ગમે બાપુ. આવા 4 જણા એડ્રેસ ભૂલી ગયા, ઘર ભૂલી ગયા. એ કે હવે આપણે જવું ક્યાં? તો પોસ્ટ ઓફિસ જોઈ ગયા. એક જણો કે ચિંતા નથી, પોસ્ટ ઓફિસ જાય સવારે ટપાલી પગાડી દે.
અને બાપુ જૂનું મકાન, પોસ્ટ ઓફિસ ના જૂના મકાન. આપણે જૂના મકાન જોઈએ તો બારી હોય ને એમાં પછી એક અડધી બારી હોય. ઈ ઓલો જોઈ ગયો, ઈ કે ટપાલ પેટી ખુલી છે. ટપાલ એમ જ જાય ને. ઈ ન્યાલી બારીએ ચડ્યા ને પછી ઊંધા છે. તે અડધા અડધા ગળ્યા ને અડધા બારા. પોલીસ જોઈ ગઈ, મારા રોયા અત્યારે શું કરે આવડા. અને પોલીસે જઈને વાહલી ફડાકા ચાલુ કર્યા. આમ ઊંચા થઈ હતી ને આમ થતો ફડાકા બોલતા હતા. એક જણો કે આ ફડાકા હે ના બોલે કે સિક્કા લાગે સિક્કા. એ કે મોટા ચિંતાગીરીમાં મારા ભાઈ રાઠોડ આવી ગયેલા છે. વાત એ કરું છું સાહેબ, સરવાળો શૂન્ય જ છે, પણ એ શૂન્યમાંથી આપણે સરવાળો શૂન્ય ન કરવો હોય તો આવા મહાપુરુષોની સાથે રહી અને સમાજના સદવિચાર સાથે જોડાય અને સમાજનું જે કામ કરીને જાહે ને એ કોઈ દિવસ એમ કહેવાય કે એનો સરવાળો શૂન્ય નહીં થાય સાહેબ. બાકી પરમાત્માની રચના તો અદ્ભુત છે, બધું એ જ કરશે. આ કુણા કુણા ઘાસ કે અમે બનશું દૂધડા, એનો ભેદ જાણે છે ગોવાળો. આ કુણા કુણા ઘાસ કે અમે બનશું દૂધડા, એનો ભેદ જાણે છે ગોવાળો. સાહેબ ગામડામાં રહેનારો ગોવાળ, એને ખબર છે કે અમારી ગાયું ભેંસું જ્યાં ઘાસ ખાય છે ને એનું જ દૂધ બને છે. એનો ભેદ ની ખબર છે. પણ ઈ દૂધ મલિયાને જઈ એ પૂછ્યું અમે દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં, શૂન્ય તણો સરવાળો. દૂધનો હંચો ક્યાંય ભાળ્યો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં, શૂન્ય તણો સરવાળો સેવટમાં, શૂન્ય તણો. કુણા કુણા ઘાસ કે અમે બનશું દૂધડા, એનો ભેદ જાણે છે ગોવાળો. પણ દૂધ મલિયાને જઈ પૂછ્યું અમે દોડતા, દૂધનો હંચો ક્યાંય ભાળ્યો. આ બાજુ તમે પાલો નાખી ગયો ને પીલાઈ જાય ને ઓલી બાજુ તમે ધારો એ ફેટનું દૂધ નીકળે, આવો હંચો હજી વિજ્ઞાન બનાવી નથી શક્યું. પણ હા, તમે જ્યાં સુધી તમારી પોતાની માંગ ઊભી નહીં કરો ત્યાં સુધી માં પણ પીરસશે નહીં. ઘોડિયામાં સૂતેલા બાળકને પણ સાહેબ એનું પેટ ભરવું હોય ત્યારે માં પાસે માંગણી કરવી પડે છે, ઘોડિયામાં ઉલળવું પડે છે, ઘોડિયામાં રોવું પડે છે. ત્યારે માન ખબર પડે કે મારો દીકરો જાગી ગયો ભૂખ્યો થયો. બાકી એમણામ પીડ્યો રહ્યો તો હાથ સુધી કોઈ બોલાવે એવું છે નહીં. પીડ્યો રહ્યો એ પીડ્યો રહ્યો નહીં, મારે જ કંઈક કરવાનું છે. અર્જુનને કીધું ભગવાન કૃષ્ણ, તારે જ બધા પતી ગયેલા તો છે પણ તારે મારવાના છે. બોલ, તારથી આ ઘૂઘું થાય ને કે નીકળે. અર્જુન તો બેહી ગયો તો બધું બાપુ આમ બધું આપ જાણો બાપુ ધનુષ મૂકીને વાય રથના પાછલા ભાગમાં આપણે બાજુ નથી ભાઈ, આપણે કઈ કરવું. કૃષ્ણ કે જોડા ભેગો લાંબો કરી દે. હા, કૃષ્ણ ભગવાન કાઠલો પકડી લીધો. ઘૂઘા તારી હાટું મેં બધું નોખું નોખું બધું કરી નાખ્યું પાછું.
કોકે કૃષ્ણને પૂછ્યું કે તમારી સેનાને કોરવા ભેગી શું કામ મૂકી? તાકી મારી ભેગા હોય તો ઓલી પેલી ઘામાં કેટલા કપાઈ જાય ખબર ન રહે. મારી હામાં મારે રાખવાના હોય ને, ઘા કરવો કે ન કરવો, એટલે હામાં નદીર સામે રાખ્યા અને એક ઓછો ન થવા દે. જેવું યુદ્ધ પૂરું થયું તરત કીધું હાલો દ્વારકા ભેગા થાવ. એ તેના ભાઈ ભાઈ નું તો આપણે કઈ 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 કરવાનું. જો મેં હથિયાર નથી લીધા ને તમારે નથી લેવાના. બળદેવજી ને તું જાત્રા કરવા આવ્યો હતા? દાઉજી તો જાત્રા કરવા આવી ગયા હતા. કે ભલે બાત થાય ભાઈ ભાઈ ડખામાં આપણે ક્યાં પડવું, અને આ તો વેવાય વેલો બધું, એમાં પછી ખોટું પડાય. આ યુદ્ધની વાત નથી. આને મારા તમારા જીવનમાં લેવાનું છે. ભગવાન આપણો રથ ચલાવે છે અને આપણે પોતે અર્જુન છીએ. અને આ જે વ્યવસ્થા છે, એક મહાભારતનું યુદ્ધ છે આપણી નજર સામે. આપણે આપણો રસ્તો કરવાનો છે. કહેવાની વાત એ છે, આડાવાળા ગોથા નથી ખાવાના. રોડ પર બહુ ટ્રાફિક છે, કેટલાની સાઈડ કાપવા ગયા, કેટલા વાહરે ગયા, જોવા જાઓ તો ત્યાં મોરે મોરો આવી જાઓ. તમને ગેફ મળે ત્યાં નીકળો, ટ્રાફિક બહુ છે. આ હેલ્મેટ નો કાયદો ન પાછો કાઢી નાખ્યો, પછી ખબર પડી મગજમેટ ને હેલ્મેટ ની શું જરૂર? કારણ કે આ હેલ્મેટ પહેરવાના તો માવા તો બંધ કરવાના જ નથી. આ હેલ્મેટ નો કાયદો કાઢ્યો શું કામ ખબર? હેલ્મેટ પહેર્યા પછી ઓલા માવા વાળા ભૂલી જતા હતા, મેં થૂકવા જાય તો એ નહીં પડે ભગ દે, કારણ કે એનો કાચ ભરાઈ જાય. સરકાર ક્યાં સુધારામાં આ ટળી જાય બધા. નેવેટી ગાડી ગયો, સકલ માળા કરવા ગયો. આ વાત એ માટે લઉં છું કે એક સરખી લાયકાત પ્રાપ્ત ન કરીએ તો એનો અધિકાર જો પાછો લેવાઈ જતો હોય. નહીતર કાંઈ એ સરકારની ચિંતા છે, હેલ્મેટ પહેરવાનું, બેલ્ટ બાંધવાનું, એ તો આપણી પોતાની છે. સેફટી આપણી પોતાની છે, છતાં એ કાયદામાં નાખવું પડે છે. આપણે માણસ બનવા માટે કાયદામાં નાખવું પડે છે. ટ્રાફિકમાં સરખું ચાલવા માટે હવે આપણે ચાલવાનું છે, છતાં એ સરકારને નિયમો લાવવા પડે કે આ સાઈડ ચાલો, ટ્રાફિકનું ધ્યાન રાખો. આ બધું આપણને સરકાર કરી દે. ખેડૂતો ઉભા થઈને જાય કે અમને રોજ કનડે છે, તો અમે કીધું તું વાડીયું રાખો. કાલ તો પાછા જાહેરાત કરશો કે અમારા ઘરમાં ઉંદેડા થઈ ગયા છે, તો અમારે હું તમારે ઘરે એરું બનીને આવવું ઉંદેડા મારવા? યાર જીવો ને યાર, માણસની ઘોડે. ગજબ માણસો. અમારા માલધારી પેલા બાપુ ગીરમાં રહેતા ને બધા, અમે બધા ગીરમાં જ હતા, તો હમણાં બહાર આવ્યા. બધા માલ રાખતા. ભગવાન કૃષ્ણએ ગાયું સારવાનું કીધું. ભેહું હતી કૃષ્ણ ભગવાન પાસે. કૃષ્ણ ભગવાન ભેહું સારી છે, હો ભાઈ, ભેહું સારી છે, ગાવું સારી છે, બકરાય સારી છે, અજિયા. દરેક પ્રાણીનું પોષણ કર્યું છે. બંધાણી માણસ હાટું ભેહનું દૂધ, હું ગામ બંધાણીને ભેહનું દૂધ પાઈ ગયો તો આળામાં હુઈ જાય, ખોટો ગામમાં નડે નહીં. જેને સ્ફૂર્તિમાં રહેવું એને ગાયનું. આ બધા ભાગલા પાડેલા તરવરિયું રહેવું એને બકરીનું. આ ગાંધી બાપુ બકરીનું દૂધ ખાતા, એટલે એટલી બુદ્ધિ છે. વાણિયાના દીકરા ભેહ ન રાખે, ભેહ કહે તો આડે ટેકાવી જાય. એટલે ભેંસ એટલું બોલી ન શકે, એ પારે પડે. બકરી બકરી છે બે. એમાં સરપંચ બેઠા છે એટલે કહું, એક ગામમાં મને બાપુ વાણિયા બહુ ગમે. સમરત બાપુ અમારે મારા પાલીતાણા નજીક ને, મારે વધારે પ્રોગ્રામ વાણિયા ના થાય. હા, તમને એમ થાય કે એટલા એટલા લાભાર્થા કરે તો મોડો પડતો નથી, એનું કારણ વાણિયા. હા, ભગવાન એનું ખૂબ સારું કરે. બાપુ 1.5 કલાક પ્રોગ્રામ હાલો, કોનો કાઢે 1.5 કલાક. બહુ છેડે, મજા આવી ગઈ. બહુ છેડે, બહુ છેડે. અને પાછું તાણીને બોલવાનું જ નહીં, પોચું પોચું જ બોલવાનું. અહીંયા જે અમે ગળાલન ભળાલન પર માંડ હલન કરીએ એ કાંઈ નહીં કરવાનું. એક જગ્યાએ મારે ભૂલથી ઉપાડા ગયો, દઉં ડમાક ડમાક ડાદ, મને કે ધીરે ધીરે છોકરા રડે છે, પોચું પોચું બોલો. ગીતે ભાઈ એવા જ ગાવાના, પોચા પોચા. પંખીડાને યા પિંજરું પોચું પોચું.
બે ભાઈઓ પેઢીએ બેઠેલા, બે ભાઈ વાતો કરતા હતા. મોટા ભાઈ, હા કપડસન, ગાંધી બાપુ કેવા બુદ્ધિ વાળા કા, આપણા વાણિયા કા. અરે ગાંધી બાપુ તો આપણો આમ જો ડંકો મારી દીધો, રાષ્ટ્રપિતા થઈ ગયા, રાષ્ટ્રપિતા. કોઈ રાષ્ટ્રપત્ની નો થયું. બુદ્ધિવાળા ગાંધી બાપુ, હા હા મોટા ભાઈ, ગાંધી બાપુ આપણા બહુ બુદ્ધિવાળા, પોતે પોરબંદરમાં પણ રાજધાની દિલ્હી થાપી. શું કામ? ભડાકા આગા હાડા. બાપુ શંભુનાથ બાપુ મહંત તો છે જ સાહેબ, પણ ગુજરાત ગૌરવ લઈએ કે મારા ભારત વર્ષનો એક સાધુ પાર્લામેન્ટમાં બેઠા સાહેબ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અને હમણાં જ એને મારા નામથી પાર્લામેન્ટમાં હિન્દીમાં, બાપુ મને બહુ સારું લાગ્યું. મને એમ છે હું સાંસદ જ છું. હમણાં જઈએ પાર્લામેન્ટમાં, મજા આવી. કચરામાં બધા સાહેબ જોવો ને, બધા ભણેલ ગણેલ, બધા જાણકાર છે. હા, પેલા આવું બહુ નહોતું. પેલા તો એલી છૂટાઈ ગયા, ત્યાં ગયા, ક્યાં બાણે નીકળવાનું ક્યાં વૈયાવું, એમાં 2 વર્ષ તો કાઢી નાખતા. આમાં કેમ બેહવું એમ કહેતા, કારણ કે જાતા નહોતું આવડતું. હા, એક ધારાસભ્ય છૂટે ને ગાંધીનગર ગયા, ત્યાં કોકે પૂછ્યું, એ કે ઇંગ્લિશ ફાવે? ત્યાં સારું હોય તો દેશી ફાવે. લે ઓલા ભાષાનું કહેતા ને પીવાનું સમજતા હતા. આવા પાન થઈ ગયા હોય તો શું ફેર પડે? એટલે આ બે ભાઈઓ કહેતા હતા કે ગાંધી બાપુ કેવા બુદ્ધિવાળા, પોતે પોરબંદર નીકળતો, રાજધાની પોરબંદરમાં ન થાપે, નહીં દિલ્હી રાખે કે જે ભડકા થાય ત્યાં. પણ બુદ્ધિવાળા તો ખરા હે, પણ ગાંધી બાપુ એટલા બધા બુદ્ધિવાળા કેમ? કે બકરીનું દૂધ ખાતા. પણ એની બકરી કાંઈ, ગાંધી બાપુની બકરી કાંઈ બોરડીને પાલો ન ખાતી, એ કાજુ બદામ ને પિસ્તા ભરી રહેતી. એક મુઠ્ઠી વલ્લભભાઈ બાદામ લાવે તો 2 મુઠ્ઠી જવાહરભાઈ લાવે. એ જવાહરભાઈ 3 મુઠ્ઠી આપી દીધા ને, એમાં એનો વારો આવી ગયો. તે દી જો વલ્લભભાઈ બેસી ગયો હોત તો આજ ભોગવવું પડે ને સાહેબ, ન ભોગવવું પડતું હોત. અને 700 વર્ષનો જૂનો પ્રશ્ન, રામલાલા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે, સાહેબ એને બદલે 370 કાઢી નાખી અને રામ મંદિરનો જો નિર્ણય લેવા ગયો. આવા બધા બેઠા છે ત્યાં પાર્લામેન્ટમાં. એટલે મોદી સાહેબને અને અમિત શાહને અભિનંદન આપું છું. અને પાછું જો કાંઈ નહીં હો, શું ચાય કાંઈ નહીં, બહુ ચડે બહુ ચડે, અમારી ભી એસી ઈચ્છા થી, બધા આમ જ હોવું જોઈએ. બુદ્ધિ, કારણ કે આ 2 વાણિયા છે. અભિજય વાણિયા હે સાહેબ, કાઠલો ન પકડે. સરસ છે. આ 2 ભાઈઓ બેઠા બેઠા કે ગાંધી બાપુ બકરી દૂધ, મોટા ભાઈ આપણે બકરી લઈ આવો. બકરી લઈ આવ્યા તાનમાં તાનમાં, પછી હલવાના. એ કે મોટા ભાઈ સારવા કોણ જાય? આપણે થોડું જોવાય ગીડી 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 કટું કટું. મોટા ભાઈ વાડીમાં બેઠા હોય દાદા. તરત મોટા ભાઈ બુદ્ધિનો ઉપયોગ કરો. બુદ્ધિનો ઉપયોગ કર્યો અને બાપુ દુકાને બોર્ડ માર્યું કે અમારી બકરીને જે ધરવી આવે એને રૂપિયા 500 આપવાના, એક દીના બકરું ધરવવાના 500. 10નું દૂધ ને 500 નો સારો. એક ભાઈ ભેં લઈ આવ્યા, અમારા કાનભાઈ જેવો માણા, હમઢિયાળા બાજુથી લાવ્યા છે ખબર નહીં. અને ભેં હારી હો બાપુ, 20 શેર દૂધ કરે, 10 લીટર. બાયુને 2 બાયુ બદલી જાય ત્યારે દોય એકાય ગોઠલા સડી જાય એવું. પણ ઓલાએ કીધેલું ભાઈ, અને ગોળ દેવાનો ખાણમાં, દોતી વખતે ગોળના એવા છે. તે બાપુ દૂધ થાય ને એનાથી 10 ગણો ગોળ ખાઈ જાય. ગામમાં ગોળ ખૂટ્યો.
ભાભા બેઠેલા બુઢિયા ગેલા હું હલવાણા હે ક્યારે આ ભેંક ગોળ દેવાનો ને હવે દોઈ નો રહી તા તો આ ગોળ રોજ નો 10 કિલો ગોળ ઉલાળી જાય 10 કિલો ગોળમાં 10 લીટર દૂધ આવે છે આ તો ભે માથે પડે માથે થોડી પડે કે કાલ હું આવું ગોળનું રાબડું કર્યું તગારામ સોપડી દીધું મૂકી જો તડીકે એવા 3 તગારા સોપડી નાખ્યા 3 તગારા આજકાલ બબે દી હુકાવા ગયો ઈ હુકાઈ ગયેલો તગારે ઓલું ઈ ભે સાઠા જ કરી તગારા નામ સાહેબ 100 ગ્રામ ગોળમાં 3 વાર દોઈ બુદ્ધનો ઉપયોગ કરો ને કરે આ ભેહું માન નાખશે બકરી લઈ આવ્યા હવે ચારવાના 500 રૂપિયા હવે એક બકરું ચારવાના 500 રૂપિયા મતલબ મળતા હોય તો કોણ મૂકે હારા જાઓ પણ શેઠ શું કરે આખો દી ઓલી બકરીને ચારીને ઓલો લાવે એ પાછા શેઠ ચોકોર કરે જો ઢળાઈ ગયેલી છે તો 500 મળશે અહીં આવીને ખવડાવી ખાઈ તો ભૂખી અને ઓલા આખો દી એવી રીતે ખવડાવીને લાવે ધરવીને લાવે શેઠ શું કરે બકરીને ઓલા લાવે એટલે રસકો કાઢે અને બકરાને ટેવ હોય ગમે એટલું ધરાઈ ગયેલું હોય રસકો ફાળે ને એટલે 2 ફૂદડા તોડે રહીને કટકટ એ કે જો ખાટું ભૂખી નીકળે ગામ ધરાણું પણ બકરું નો ધરાણું સાહેબ હા ને પછી ગામ ભેગું થયું કે આપણે ગામમાં રહેવું કે વયું જવું બકરું નો ધરાયા પડતી એમાં સરપંચ નીકળ્યા એને તાજી સોવણી નવી હિવડાવેલી હાવ ઘણા ચૂંટણી ઉભા હોય સરપંચમાં આ વખતે તો માળે ઉભું રહેવું ઓલે ખડે ગોવિંદભાઈ કામ નહોતું કર્યું હા જેને ધ્યાન પડે ચૂંટણીમાં રહ્યો બધાને ન જવાય તલાટીનું જ્ઞાન ન હોય ને એને કોઈ દી સરપંચમાં ન ઉભું રહેવું નકર તલાટી તમારો ઉપયોગ કરી જાય ટીડીઓનું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતનું ફોર્મ ન ભરવું અને ડીડીઓ જેટલું જ્ઞાન ન હોય ને એને કોઈ દી જિલ્લા પંચાયત ન લડવી દુહોય ન આવડતો હોય સાખી ન આવડતી અમારે તો ભજનિક થવું છે રામદાસ બાપુ જેવા કપડા પહેલા હું આપણે સીધી ઉપડી જાય એવું માનો તમે ના ન થાય આખું ગામ ભેગું છું કામ બકરું નહીં કા આપણે નહીં ક્યાં સરપંચ આવ્યા હું સાહેબ હું હલવાણા એટલે સરપંચને તો વહેમ પડ્યો કે આવડો કાંઈક અવિશ્વાસની દરખાસ્ત ના મૂકવાના ન થાય હું ભેગા છે કે અમે તો અમારા દુઃખ કે તમારું દુઃખ મારું દુઃખ ગામનો સરપંચ છો જે હોય કયો એ કે આપણે કપૂરચંદ શેઠ છે કે નહીં કે એ તો મને કાલ મળ્યા હતા એને શું છું એને શું થાય ગામ ને જુ એ તો એ ગરેડી જેવા બેઠા અહીંયા એ બકરી લાવ્યા ધરવાના 500 આપે છે કેટલાને મળ્યા કોઈ નહીં કેમ તા કે આવીને રજકો શું ખાડે રજકો ખાય એટલે દી ફેલ જાય એમ કેવું જોવે ને અમથા સરપંચ છે સરકાર ધરાણી હોય તો બકરું નો ધરાય આવ્યા સરપંચ આવ્યા શેઠ પાસે શેઠ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી સરપંચ કાકા આવો 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 આવું નથી બકરું લાવો તમારે શું કરું સારવાર લઈ જાઉં 500 આપો છો તમને થોડું લેવાય કે પણ એ જવાહર યોજનામાં ક્યાં એક દિના પાંચે નીકળવાના લાવો બકરી પણ જો સરપંચ કાકા તમે મોટા માણા તમને કઈ કહેવાય નહીં પણ જો હું પાછા લાવશો એટલે હું ખવડાવી ખા તો ભૂખી અરે ખવડાવી લેવાનું સરપંચ લઈ ગયા વાડીએ બકરીને બાંધી રજકો વાટ્યો રજકાની કોળી રાખી હામી બકરી કે કીધી બકરી મોઢું મારો આવીને મોઢા પર ફડાક દી લાકડી મૂકી ભાઈ એક હાથમાં રજકો ને એક હાથમાં પરોણી આજા બકરી આજા આજા રે આજા આલે ગીધી બોલી પાછી ફડાકો માર્યો 10 મિનિટમાં મોઢું કરી દીધું અવડું પછી તો બકરી રસકો ભાડે તો અંધારા આવે ગીધી બકરી 15 મિનિટમાં સંધુ દાદા સરપંચ બકરી બે શેઠની ઘીરે 15 મિનિટ આલ્યો છે 15 મિનિટ 10 મિનિટ થઈ 5 મિનિટ ત્યાં આવતા થઈ કેવું જોવાય ને બકરું ધરવું એમ જેવું બકરું ધરવતા શું વાર લાગે પંચાયત ધરાઈ ગઈ 2 દીમાં
શેઠ કે જોવું પડે, જોઈ લો. શેઠે રજકો કાઢ્યો, બકરી હામ આમ કર્યો, બકરી ડોળા ત્રીછો. શેઠ ને જો કે આજ કઈક મારું દીકરું નોકો છે. વાણિયા દીકરા ને ગીધી 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 બકરી કેમ ઈ નહીં સાહેબ ભૂખી લઈ ગયા ને પાંચે ઠપકારી ગયા. એટલે કીધું કામે ક્યાં ના કહીશે, જો કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહીશે, તમારે અનુચરવું હોય તો. હામાં પાણીએ હાથી બુડે અને માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો, કામે ક્યાં ના કહીશે, જો કરવું હોય તો. કહેવાનો અર્થ આ મહાપુરુષો જે જન્મ લે છે એ સમાજની એકતા માટે જન્મ લે છે. રામદેવજી મહારાજે વર્ષો પહેલા વાડા તોડ્યા. સાહેબ આવો બેસીને ભજન કરીએ, એક સાથે ભજન કરીએ અને એક સાથે ભારતને બનાવીએ. ડાલીબાઈ સાહેબ વચન આપી દીધું હતું, રામદેવજી મહારાજ એને પૂછ્યા વગર સમાધિ ન લે પેલા. અને એ જ ડાલીબાઈ બેઠા હોય ને માણસોના ભક્તોના ટોળા નીકળે અને ડાલીબાઈ ઘાઘાથી પૂછે, માલા ક્યાં જાઓ છો? ડાલીબાઈ આપ તમને ખબર નથી કે ના, રામદેવજી મહારાજે સમાધિ લીધી તે કોઈ દી હાચું ન માનું, મારો પીર મને પૂછ્યા વગર ડગલું ન ભરે. ડાલીબાઈ આવે છે, બાબો તો સમાધિમાં બેઠો છે, એ નોમની સમાધિ લેવાનેલી સાહેબ. અને ડાલીબાઈ જે હાજે પહોંચે અને અહીંયા બેઠા બેઠા પુકાર કરે, હે 12 બીજના ધણી, મારો વચને બંધાણો અને બેહાઈ ગયો તું. અને કહેવા ગયો તેથી સમાધિ હલબલી હોય અને એમાંલી હાથ બહાર આવ્યા છે. ડાલીબાઈ તારી રાહે છે. નોમ, દશમ અને 11 આ 3 દિનનો ઉત્સવ ચાલ્યો. અને 11 ને દિવસે બાજુમાં જો ડાલીબાઈને ધરતી જગ્યા આપી દેતી હોય, સાહેબ આ ભક્તિની તાકાત છે. એમ જેની પાસે ભાવ હશે, જેની પાસે લાગણી હશે, એની પાસે ભક્તિ હશે. અને ભક્તિ ક્યારે હશે? ઉપર હારો સદગુરુ બેઠો હશે ત્યારે ભક્તિ હશે. અને એવો ગુંદરણાને આંગણે રામદેવજી મહારાજના મંદિરના લાભાર્થે આવો રૂડો જ્યારે કાર્યક્રમ જેણે આમાં યોગદાન આપ્યું છે, વડોદરાથી પણ એવા સેવકો વગા બધાએ ખૂબ આમાં સહયોગ આપ્યો છે. બસ આવા સારા કાર્ય કરતા રહે, એને બધાય આવા સારા સહયોગ. અને હકીકત છે ને બાપા, સારું કામ કરે ને, જો રામ સારું કામ કરવા ગયા તો વાંદરાય કામે લાગ્યા, જટાયુ કામે લાગ્યો, પક્ષી કપાણા. વિભીક્ષણે ઊંધું કામ ચાલુ કર્યું, રાવણે ઊંધો ઉપાડો કર્યો તો હગો ભાઈ વિભીક્ષણ કહી ગયો. સારું કામ કરશું તો પક્ષી પણ સપોર્ટ કરશે, અસ્તિત્વ તમારી સાથે હશે. નબળું કામ કરશું તો પોતાના એમ કહેવાય પાછા ફરી જાય. આ વાનરની ફોજ બાપુ ભેગી કરીને પછી વાંદરાને કઈ ખબર નહોતી કે નાળા બાંધવાના છે, સેતુ બાંધવાનું ચાલુ કર્યું ને પાણા ઉપાડવા મળ્યા. આવડે કોઈ દી બિચારે ડમફરિયા લીધેલા જ નહીં, જેસીબી ને એવું લીધેલું જ નહીં એને. એ વાંદરા અમુક તો વચન ઉપર હતા, પણ અમુક એમાંય હોય ને, દરેક સમાજમાં 20% બગાડો થાય, પછી ભલે ગમે એ વરણ હોય. કોઈ કોમને એમ નથી કહીએ કે એમ કે તમારે આખી નાય હારી ના રે ના. ગમે એવો આંબો હોય બાપુ, કેસરનો રૂડો, એમાં 2 સાંજ્યા નીકળે તે. આવડી આખી ફોજ હતી, એમાં કોક તો હોય ને આળહુડા, એ બિચારા પાણા નાખતા નાખતા બીડીઓ જગાવ્યું. એ વાંદરા વાતો કરતા હતા કે આ બાંધવા ભેગા કર્યા, પાણા ઉપાડવા ભેગા કર્યા. કહેવાનો અર્થ ભગવાને માણસ બનાવીને આ ધરતીમાં મોકલ્યા છે. બસ માણસ બનીએ અને આવા મહાપુરુષોના ચરણામાં રહે, એટલું જ કહીને વિનવું છું. સમય ઘણો લીધો અને હજી દીપક બાપુ પાસેથી ભજનો સાંભળવાના. એક ભારતીબેન ગોંડલિયા, આરતીબેન ગોંડલિયા, એ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમને પણ તાળીઓથી વધાવો. પણ સંતવાણીનો દોર આગળ વધારતા હું દીપક બાપુને વિનંતી કરું, આપ આવો અને એને મોજ આવે એવા ભજનો લઈને આવે. શ્રી દીપક બાપુ હરિયાણી, તાળીના ગળાથી વધાવે શ્રી દીપક બાપુ હરિયાણી.